જાજલીને તુલાધાર તથા પક્ષીઓનો ઉપદેશ. જાજલીએ કહ્યું, વાણિક મહોદય, તમે હાથમાં ત્રાજવું લઈને માલ તોલતા રહીને જે ધર્મનો ઉપદેશ કરો છો તેનાથી તો સ્વર્ગનો દરવાજો જ બંધ થઈ જશે તથા પ્રાણીઓની જીવિકા બંધ થઈ જશે. તમારે જાણી લેવું જોઈએ કે અન્ન અને પશુઓથી જ મનુષ્યનો જીવન નિર્વાહ થાય છે. પશુઓ દ્વારા ઉત્પન્ન કરેલા અન્નથી જ યજ્ઞ યાગાદિક કર્મો સંપન્ન થાય છે. તમારી વાતો તો નાસ્તિકો જેવી લાગે છે. પશુઓના કષ્ટનો વિચાર કરીને જો ખેતી વગેરે વૃત્તિઓનો જ ત્યાગ કરી દેવામાં આવે તો સંસારમાં લોકોનું જીવન જ સમાપ્ત થઈ જશે. તુલાધારે કહ્યું, બ્રાહ્મણ, બીજાને કષ્ટ આપ્યા વિના જે રીતે જીવન નિર્વાહ કરવો જોઈએ તે ઉપાય હું કહી રહ્યો છું. સાંભળો. તમે મને નાસ્તિક કહી રહ્યા છો, પરંતુ હું નાસ્તિક નથી અને ન યજ્ઞની નિંદા પણ કરું છું. યજ્ઞ ઉત્તમ કર્મ છે, પરંતુ તેના સ્વરૂપને યથાર્થ રીતે જાણનારા લોકો દુર્લભ છે. બ્રાહ્મણો માટે જે યજ્ઞનું વિધાન છે તેને હું પ્રમાણ કરું છું તથા તે યજ્ઞના જાણનારા બ્રાહ્મણોના ચરણોમાં પણ મસ્તક નમાવું છું. ખેદ છે કે અત્યારે બ્રાહ્મણો યજ્ઞનો પરિત્યાગ કરીને ક્ષત્રિયો જેવા યજ્ઞોના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થઈ રહ્યા છે. ધન કમાવાના લોભમાં લાગેલા કેટલાક લોભી અને નાસ્તિક પુરુષોએ વૈદિક વચનોના તાત્પર્યને સમજ્યા વિના સત્ય જેવા પ્રતીત થતા મિથ્યા યજ્ઞોનો પ્રચાર કરી દીધો છે. શુભ કર્મ દ્વારા જે હવિષ્યનો સંગ્રહ કરવામાં આવે છે તેના હોમથી દેવતાઓ પ્રસન્ન થાય છે. શાસ્ત્રોના કથનાનુસાર નમસ્કાર, સ્વાધ્યાય અને અન્નરૂપી હવિષ્ય દ્વારા દેવતાઓની પૂજા થઈ શકે છે. જે લોકો કામનાઓને વશીભૂત થઈને યજ્ઞ કરે, તળાવ ખોદાવે અથવા બાગ બગીચા લગાવે છે તેમના દ્વારા તેમના જેવી જ કામનાઓ ધરાવતા સંતાન ઉત્પન્ન થાય છે. લોભીના સંતાન લોભી જ અને સમદર્શીના સંતાન સમદ્રષ્ટિ રાખનારા થાય છે. યજમાન અને ઋત્વિજો સ્વયં જેવા હોય છે તેમની પ્રજા પણ તેવી જ થાય છે. જે રીતે આકાશમાંથી નિર્મળ જળની વૃષ્ટિ થાય છે તે જ પ્રમાણે શુદ્ધ ભાવથી કરેલા યજ્ઞથી યોગ્ય પ્રજા ઉત્પન્ન થાય છે. વિપ્રવર અગ્નિમાં નાખેલા આહુતિ સૂર્યમંડળમાં પહોંચે છે. સૂર્યથી વરસાદ આવે છે, વરસાદથી અન્ન ઉપજે છે અને અન્નથી બધા જ પ્રાણીઓ જન્મ અને જીવન ધારણ કરે છે. પહેલાંના લોકો કર્તવ્ય પાલનની દ્રષ્ટિથી યજ્ઞ યાગાદિકમાં પ્રવૃત્ત થતા હતા. મનમાં કોઈ કામના રાખતા ન હતા, તેથી તેમની સંપૂર્ણ કામનાઓ પૂરી થઈ જતી હતી. પૃથ્વીમાં ખેડ્યા વિના જ પુષ્કળ અન્ન પેદા થતું હતું તથા જગતની ભલાઈના તેમના શુભ સંકલ્પથી વૃક્ષો અને લતાઓમાં ફળ ફૂલ આવતા હતા. તેઓ યજ્ઞ તો કરતા હતા, પરંતુ ફળનો વિચાર સુદ્ધા કરતા ન હતા. જે મનુષ્ય યજ્ઞથી કોઈ ફળ મળશે કે નહીં આવી શંકા સાથે યજ્ઞ કરે છે તેઓ ધન ચાહનારા, લોભી, ધૂતારા અને દુષ્ટ છે. આવા લોકોને પોતાના અશુભ કર્મોના કારણે પાપીઓને મળનારી અધમગતિ મળે છે. જેઓ પ્રમાણભૂત વેદોને પોતાના કુતર્ક દ્વારા અપ્રમાણિત દેખાડવાનું દુસ્સાહસ કરે છે તેઓ મૂર્ખ અને પાપાત્માઓ છે. તેમને પણ પાપીઓના લોકમાં જ જવું પડે છે. પરંતુ જેઓ કરવા યોગ્ય કર્મોને નિત્ય કર્મ સમજીને કરે છે અને તેનું પાલન ન થાય તો ભયભીત થઈ જાય છે, જેની દ્રષ્ટિમાં ઋત્વિજ, હવિષ્ય, મંત્ર અને અગ્નિ બધું જ બ્રહ્મ જ છે તથા જે કદી કર્તાપણાનું અભિમાન કરતા નથી તે સાચો બ્રાહ્મણ છે. પ્રાચીન કાળમાં બ્રાહ્મણો સત્યવાદી, ઇન્દ્રિય સંયમી અને પરમ પુરુષાર્થની પ્રાપ્તિ માટે ઉત્સુક રહેનારા હતા. તેમની ધન મેળવવાની તૃષ્ણા નષ્ટ થઈ ગઈ હતી. તેઓ ત્યાગી, ઈર્ષા રહિત, દેહ અને આત્મતત્વને જાણનારા, આત્મયજ્ઞમાં સ્થિર તથા પ્રણવના જપમાં તત્પર રહેનારા હતા. સ્વયં સંતુષ્ટ રહીને બીજાને પણ સંતોષ આપતા હતા. બ્રહ્મ સર્વાત્મક છે, બધા જ દેવતાઓ તેના સ્વરૂપ છે. તે બ્રહ્મવેતાની અંદર સ્થિર રહે છે, તેથી તેના તૃપ્ત થવાની સંપૂર્ણ દેવતાઓ તૃપ્ત થઈ જાય છે. તે જેમ બધા જ પ્રકારના રસોથી તૃપ્ત મનુષ્યને કશું ભાવતું નથી, તે જ પ્રમાણે જે જ્ઞાનાનંદથી પરિપૂર્ણ છે તે હંમેશા તૃપ્ત રહે છે. તે વિષય સુખોને પ્રાપ્ત કરવા ઈચ્છતો નથી. જેમનો આધાર ધર્મ છે અને ધર્મ જ તેમનું સુખ છે તથા તેમને તમામ કર્તવ્યનો નિર્ણય કરી લીધો છે, તે જ્ઞાની પુરુષો જ પરમાત્માના સ્વરૂપને યથાર્થ રીતે જાણી શકે છે.
ભવસાગરથી પાર ઉતરવાની ઈચ્છા રાખનારા જ્ઞાન વિજ્ઞાન સંપન્ન મહાત્માઓ અત્યંત પવિત્ર અને પુણ્યાત્માઓથી સેવિત બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે, જ્યાં જઈને કોઈને શોક કરવો પડતો નથી, જ્યાંથી પતનનો ડર રહેતો નથી તથા જ્યાં કોઈ પ્રકારની પીડા કે વ્યથા થતી નથી. તેવા સાત્વિક મહાપુરુષો સ્વર્ગ ઈચ્છતા નથી, યશ અને સંપત્તિ માટે યજ્ઞ નથી કરતા તથા સત્પુરુષોના માર્ગનું અવલંબન કરે છે. તેમના દ્વારા અહિંસા પ્રધાન યજ્ઞોનું અનુષ્ઠાન થાય છે. તેઓ વનસ્પતિ, અન્ન અને ફળ મૂળને જ હવિષ્ય માને છે. ફળની ઈચ્છા રાખનારા લોભી ઋત્વિજો તેમનો યજ્ઞ કરતા નથી. જ્ઞાની બ્રાહ્મણો પોતાને જ યજ્ઞનું ઉપકરણ માનીને માનસિક યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. જેમણે કર્મનો ત્યાગ કરી દીધો છે તેઓ પણ લોકસંગ્રહ માટે માનસિક યજ્ઞમાં પ્રવૃત્ત થાય છે. લોભી ઋત્વિજો તો તે એવા લોકોને યજ્ઞ કરાવે છે જેઓ મોક્ષની ઈચ્છા રાખતા નથી. સાધુ પુરુષો પોતાના ધર્મનું આચરણ કરતા રહીને જ પ્રજાને સ્વર્ગ પ્રાપ્તિનો ઉપાય બતાવે છે. સાધુ પુરુષોના વર્તાવ પ્રમાણે મારી બુદ્ધિ પણ સર્વત્ર સમભાવ જ રાખે છે. સિદ્ધ સંકલ્પ જ્ઞાની મહાત્માઓની ઈચ્છા થતાં બળદ સ્વયં ગાડામાં જોતરાઈને તેની ઈચ્છા સ્થાને લઈ જાય છે તથા ગાયો બધા જ મનોરથો પૂર્ણ કરતી રહીને દૂધ આપે છે. જેમના મનમાં કોઈ કામના નથી, જે કોઈ ફળની ઈચ્છાથી કર્મોનો પ્રારંભ કરતો નથી, નમસ્કાર અને સ્તુતિથી અળગો રહે છે, જેના કર્મ બંધનો ક્ષીણ થઈ ગયા છે, તેવા પુરુષને જ દેવતાઓ બ્રાહ્મણ માને છે. જાજલીએ પૂછ્યું, વૈશ્વર, હું આત્મયાજી મુનિઓના માનસિક યજ્ઞનું તત્વ જાણતો નથી. સંભવતઃ તે સમજવું કઠણ પણ છે, કેમ કે પૂર્વકાળના મહર્ષિઓએ તેના પર વિશેષ વિચાર કર્યો નથી તથા અર્વાચીન મહર્ષિઓ પણ તેનો પ્રચાર કરતા નથી. આવી સ્થિતિમાં જાણતા ન હોવાના કારણે અવિવેકી મનુષ્યો તો માનસિક યજ્ઞનું અનુષ્ઠાન કરી શકતા નથી. પછી તેમને શી ગતિ થશે? તેઓ કયા કર્મોથી સુખ પ્રાપ્ત કરી શકે છે? જણાવો મને. તમારી વાતો પર બહુ શ્રદ્ધા થઈ રહી છે. તુલાધારે કહ્યું, બ્રાહ્મણ, જે દંભી પુરુષોના યજ્ઞો, અશ્રદ્ધા વગેરે દોષોના કારણે યજ્ઞ કહેવા યોગ્ય રહેતા નથી, તેમને તો ન માનસિક યજ્ઞ કરવાનો અધિકાર છે, ન ક્રિયારૂપ યજ્ઞ. શ્રદ્ધાળુ મનુષ્ય તો ઘી, દૂધ, દહીં અને પૂર્ણાહુતિથી જ પોતાનો યજ્ઞ પૂરો કરી લે છે. શ્રદ્ધાળુઓમાં જે અસમર્થ છે તેમનો યજ્ઞ ગાય પોતાના પૂંછડાના વાળથી, શિંગડાથી અને પગની ધૂળથી જ પૂરો કરી દે છે. ગાયના પૂંછડાથી પિતૃઓનું તર્પણ અને તેના શિંગડાના જળથી અભિષેક થાય છે તથા તેના ચરણોની ધૂળ પડવાથી જ બધા જ પાપોનો નાશ થઈ જાય છે. શિંગડાની અને પગની ધૂળ પૂરું કરી દે છે. જે આ પ્રમાણે માત્ર ઘી, દૂધ વગેરેનો ઉપયોગ કરીને અહિંસા પ્રધાન યજ્ઞનો આરંભ કરે છે, તે યજમાન પત્નીના અભાવમાં માનસિક ભાવના દ્વારા જ તેવી કલ્પના કરે છે કે યથાર્થ શ્રદ્ધાને જ પત્ની માની લે છે અને ઈષ્ટ દેવતાનું યજન કરે છે. ઈષ્ટ દેવતાનું યજન કરીને યજ્ઞ સ્વરૂપ ભગવાન વિષ્ણુને પ્રાપ્ત થઈ જાય છે. વિપ્રવર, આ આત્મા જ પ્રધાન તીર્થ છે. તમે તીર્થ સેવન માટે દેશ દેશ ભટકશો નહીં. જે મારા જણાવેલા અહિંસા પ્રધાન ધર્મનું આચરણ કરે છે તેને ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે. બ્રાહ્મણ, મેં ધર્મનું સ્વરૂપ સામે રાખ્યું છે, તેનું પાલન સજ્જનો કરે છે કે દુર્જનો, તેની તપાસ કરી લેજો, ત્યારે તમને આની યથાર્થતાનું જ્ઞાન થઈ જશે. જુઓ, આજે મોટી સંખ્યામાં પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે, તે બધા જ તમારા મસ્તકમાંથી ઉડી રહ્યા છે. મસ્તકમાંથી ઉત્પન્ન થયા છે. અત્યારે તેઓ પોતાના હાથ પગ સમેટીને માળામાં પ્રવેશ કરવા ઉડી રહ્યા છે.
તમે એમને પુત્રની જેમ પાળ્યા છે અને એ બધા જ પણ પિતાની જેમ તમારો આદર કરે છે. નિસ્સંદેહ તમે તેમના પિતા તુલ્ય છો, તેથી તેમને બોલાવો અને એમના મુખેથી જ અહિંસા પ્રધાન ધર્મનો મહિમા સાંભળો. ભીષ્મજી કહે છે, તુલાધારની વાત સાંભળીને જાજલીએ તે પક્ષીઓને બોલાવ્યા. ત્યારે તેઓ આવીને ધર્મનો ઉપદેશ કરવા લાગ્યા. મનુષ્યની જેમ સ્પષ્ટ વાણીમાં બોલવા લાગ્યા. બ્રહ્મન હિંસા અને તેની ભાવનાથી રહિત થઈને જે કર્મ કરવામાં આવે છે તે આ લોક અને પરલોકમાં કલ્યાણકારી થાય છે. હિંસા શ્રદ્ધાનો નાશ કરે છે. જેઓ લાભ હાનિમાં સમભાવ રાખનારા, શ્રદ્ધાળુ, સંયમી અને શાંતચિત્ત છે તથા કર્તવ્ય સમજીને યજ્ઞનું અનુષ્ઠાન કરે છે, તેઓ જ યજ્ઞ સફળ થાય છે. શ્રદ્ધા બધાની રક્ષા કરે છે. તેના પ્રભાવથી વિશુદ્ધ જન્મ પ્રાપ્ત થાય છે. ધ્યાન અને જપથી પણ શ્રદ્ધાનું મહત્વ વધારે છે. જો કર્મોમાં વાણીના ઉચ્ચારણનું, મંત્રનું બરાબર ઉચ્ચારણ ન થઈ શકે અને મનને ચંચળતાના કારણે ઈષ્ટ દેવતામાં ધ્યાનમાં વિક્ષેપ આવી જાય તો પણ જો શ્રદ્ધા હોય તો તે તેના દ્વારા દોષને દૂર કરી દે છે. પરંતુ શ્રદ્ધા જ ન હોય તો માત્ર મંત્રોચ્ચારણ અને ધ્યાનથી જ કર્મની પૂર્તિ થાય નહીં. શ્રદ્ધાહીન કર્તવ્ય વ્યર્થ થઈ જાય છે. આ વિષયમાં પ્રાચીન વૃત્તાંતનો જાણનારો લોકો બ્રહ્માજીને કહેલી વાત કહેતા હોય છે, જે આ પ્રમાણે છે. પહેલા દેવતાઓ શ્રદ્ધાહીન, પવિત્ર અને પવિત્રતાહીન શ્રદ્ધાળુના દ્રવ્યને એક સરખું જ સમજતા હતા. આ જ પ્રમાણે તેઓ કૃપણ અને વેદવેતા અને મહાદાની વ્યાજખાવના અન્નમાં પણ કોઈ અનંતર માનતા ન હતા. એકવાર યજ્ઞમાં તેમના આ વર્તાવને જોઈને પ્રજાપતિ બ્રહ્માજીએ કહ્યું, દેવતાઓ, તમારો આ વિચાર બરાબર નથી. ખરેખર ઉદારનું અન્ન તેની શ્રદ્ધાના કારણે જ પવિત્ર હોય છે અને કંજૂસનું અશ્રદ્ધાથી દૂષિત. તેની શ્રદ્ધાહીન પવિત્રની અપેક્ષા યોગ્યતાહીન શ્રદ્ધાળુનું જ અન્ન ગ્રહણ કરવા યોગ્ય છે. એ જ પ્રમાણે વેદવેતા અને વ્યાજખાવમાંથી વેદવેતાનું જ અન્ન શ્રદ્ધાથી પવિત્ર અને ગ્રાહ્ય છે. સારાંશ છે કે ઉદરનું જ અન્ન લેવું જોઈએ, કૃપણ અને વ્યાજખાવનું નહીં. જેમાં શ્રદ્ધા નથી તે દેવ યજ્ઞનો અધિકારી નથી. ધર્મજ્ઞોએ તેના અન્નને અગ્રાહ્ય જણાવ્યું છે. અશ્રદ્ધા સૌથી મોટું પાપ છે અને શ્રદ્ધા પાપથી મુક્ત કરે છે. જેમ સાપ પોતાની કાચળીનો ત્યાગ કરી દે છે તે પ્રમાણે શ્રદ્ધાળુ પાપનો પરિત્યાગ કરી દે છે. શ્રદ્ધા હોવાથી જ જેના રાગાદિક દોષો દૂર થઈ ગયા છે તે શ્રદ્ધાળુ પુરુષ જ વાસ્તવિકમાં પવિત્ર છે. તેને તપ અને આચાર વ્યવહાર સાથે શું પ્રયોજન? આ પુરુષ શ્રદ્ધામય છે. તેથી જે જેવી શ્રદ્ધાવાળો છે તે સ્વયં પણ તેવો જ છે. ધર્મ અને અર્થના તત્વને જાણનારા સત્પુરુષોએ આ પ્રમાણે ધર્મની વ્યાખ્યા કરી છે અને ધર્મદર્શન નામના મુનિએ પૂછીને તે ધર્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. વિપ્રવર, તમે આના પર વિશ્વાસ કરો. આ પ્રમાણે આચરણ કરવાથી તમને પરમાત્માની પ્રાપ્તિ થશે. શ્રદ્ધાળુ મનુષ્ય સાક્ષાત ધર્મનું સ્વરૂપ જ છે. જે શ્રદ્ધાપૂર્વક પોતાના ધર્મ પર સ્થિત રહે છે તેને સર્વશ્રેષ્ઠ સમજવું જોઈએ. ભીષ્મજી કહે છે, ત્યાર પછી તુલાધાર અને જાજલી પોતાના કામ સમયમાં દિવ્ય લોકને પ્રાપ્ત થયા અને ત્યાં સુખપૂર્વક રહેવા લાગ્યા. તુલાધારે સનાતન ધર્મનો ઉપદેશ કર્યો અને તેને સાંભળીને જાજલી મુનિએ બહુ શાંતિ મળી હતી. રાજા વિચક્ષણુ દ્વારા અહિંસા ધર્મની પ્રશંસા તથા ચિરકારીનું ઉપાખ્યાન
ભીષ્મજી કહે છે, યુધિષ્ઠિર રાજા વિચક્ષનું એ પ્રાણીઓ પર દયા કરવાના વિષયમાં જે કાંઈ કહ્યું છે તે પ્રાચીન ઇતિહાસ હું તમને સંભળાવું છું. એકવાર કોઈ યજ્ઞશાળામાં રાજાએ જોયું કે બળદને ગરદન કપાયેલી છે અને ત્યાં અનેક ગાયો આર્તનાદ કરી રહી છે. હિંસાથી આ ક્રૂર પ્રવૃત્તિ જોઈને રાજાને રહેવાયું નહીં. તેઓ પોતાની નિશ્ચિંત સિદ્ધાંત દ્વારા આ પ્રમાણે સંભળાવવા લાગ્યા, ઓહો, બિચારી ગાયો ઘણી દુઃખી થઈ રહી છે. તેમની હત્યા ન કરો. સંસારની સમસ્ત ગાયોનું કલ્યાણ થાઓ. જેઓ ધર્મની મર્યાદાથી ભ્રષ્ટ થઈ ચૂક્યા છે, મૂર્ખ છે, તેમને આત્મજ્ઞાન વિશે ભારે સંદેહ છે તથા જે છુપાયેલા નાસ્તિક છે તે જ લોકોએ હિંસાનું સમર્થન કર્યું છે. મનુષ્ય પોતાની ઈચ્છાથી જ યજ્ઞવેદી પર પશુઓનું બલિદાન કરે છે. ધર્માત્મા મનુએ તો બધા જ કર્મોમાં અહિંસાની જ પ્રશંસા કરી છે. તેથી જ્ઞાની પુરુષોએ વૈદિક પ્રમાણને ધર્મના સૂક્ષ્મ સ્વરૂપનો નિર્ણય કરીને તેનું પાલન કરવું જોઈએ. કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી એ જ બધા જ ધર્મોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. મિતાહારી થઈને કઠોર નિયમોનું પાલન કરવું, વેદની ફળશ્રુતિઓમાં આસક્ત ન થઈને તેમનો ત્યાગ કરવો, આચારના નામે અનાચાર ન થાય. કુપણ લોકો જ ફળેચ્છા રાખે છે. યજ્ઞમાં મધ, માંસ અને મીન વગેરેનો ઉપયોગ દૂતારાઓ દ્વારા શરૂ કરાયો છે. વેદોમાં આવી ચર્ચા ક્યાંય નથી. લોકો માન, મોહ અને લોભને વશ થઈને જીવવાની લોલુપતાને કારણે નિષિદ્ધ વસ્તુઓ ખાઈ પીવે છે. ક્ષત્રિય બ્રાહ્મણો તો બધા જ યજ્ઞોમાં ભગવાન વિષ્ણુનો જ આવિર્ભાવ માને છે અને પુષ્પ તથા ખીર વગેરેની તેમની પૂજા કરે છે. વેદોમાં જે યજ્ઞ સંબંધી વૃક્ષો બતાવેલા છે તેમનો જ હવનમાં ઉપયોગ થાય છે. શુદ્ધ ચિત્તવાળા સત્વગુણી પુરુષો પોતાની વિશુદ્ધ ભાવનાથી પ્રોક્ષણ વગેરે દ્વારા સંસ્કાર કરીને જે હવિષ્યને તૈયાર કરે છે તે જ દેવતાઓને અર્પણ કરવા યોગ્ય હોય છે. યુધિષ્ઠિરે પૂછ્યું, પિતામહ, તમે મારા પરમ ગુરુ છો. કૃપા કરીને એ જણાવો કે જો ક્યારેય ગુરુજનોના આગ્રહથી કોઈ કઠોર કાર્ય કરવાનો અવસર ઉપસ્થિત થઈ જાય તે સમયે તેને કઈ રીતે કરી નાખવું જોઈએ, કે વિલંબ કરીને કે કાર્યની પરીક્ષા કરવી જોઈએ? ભીષ્મજીએ કહ્યું, બેટા, આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ છે. તે આંગિરસ કુળમાં ઉત્પન્ન થયેલા ચિરકારીના વૃત્તાંતથી સંબંધ ધરાવે છે. તે કહે છે કે મહર્ષિ ગૌતમનો એક ચિરકારી નામનો પુત્ર હતો, જે બહુ બુદ્ધિમાન હતો. તે ચિરકાળ સુધી જાગતો અને ઊંઘતો હતો. કોઈ કાર્ય પણ ઘણા સમય સુધી વિચાર કરતો હતો અને ચિરવિલંબ પછી જ કામ પૂરું કરતો હતો. તેથી બધા જ લોકો તેને ચિરકારી કહેવા લાગ્યા. જે દૂર સુધીની વાતો વિચારી શકતા નથી એવા મંદબુદ્ધિ મનુષ્યો તેને આળસુ અને મંદબુદ્ધિ કહેતા હતા. એક દિવસ ગૌતમ પોતાની સ્ત્રીનો વ્યભિચાર જોઈને ભારે કોપાયમાન થયા અને પોતાના પુત્ર ચિરકારીને કહ્યું, બેટા, તું તારી આ પાપીણી માતાને મારી નાખ. વિચાર કર્યા વિના આવી આજ્ઞા આપીને મહર્ષિ ગૌતમ વનમાં ચાલ્યા ગયા અને ચિરકારી હા કહીને પણ પોતાના સ્વભાવ અનુસાર ઘણીવાર સુધી તેના પર વિચાર કરતો રહ્યો. તેમણે વિચાર્યું, કયો ઉપાય કરું જેથી પિતાની આજ્ઞાનું પાલન થઈ જાય અને માતાનો વધ પણ ન થાય. ધર્મના નામે મારા પર આ બહુ મોટું સંકટ આવી પડ્યું છે. ભલા બીજા અસાધુ પુરુષોની જેમ હું પણ આમાં ડૂબવાનું સાહસ કઈ રીતે કરું? પિતાની આજ્ઞાનું પાલન પરમ ધર્મ છે. સાથે સાથે માતાની રક્ષા કરવી એ પણ પોતાનો મુખ્ય ધર્મ છે. પુત્ર તો પિતા અને માતા બંનેને આધીન હોય છે. તેથી શું કરવું જેથી મારો જ ધર્મ અને મને કષ્ટમાં ન નાખે? પિતા સ્વયં પોતાના શીલ, સદાચાર, ગોત્ર અને કુળની રક્ષા માટે સ્ત્રીના ગર્ભમાંથી આવીને પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે. તેથી મને માતા અને પિતા બંનેને જન્મ આપ્યો છે. પછી હું મને બંનેનો પુત્ર કેમ ન સમજું? જાત કર્મ તથા ઉપકર્મ સમયે પિતાએ જે મને પથ્થર એટલે કે અશ્માભાવ જેવો સુદૃઢ અને ફરસા એટલે કે પરશુભાવ જેવો શત્રુ સંહારક થવાનો આશીર્વાદ આપ્યો હતો તથા પોતાનું આત્મા એટલે કે આત્માવે પુત્રનામાસી
આત્મા કહીને અનુગ્રહિત કર્યો છે એ તેમના ગૌરવનો નિશ્ચય કરવામાં પર્યાપ્ત પ્રમાણ છે. પિતા ભરણ પોષણ અને અધ્યાપન કરવાના કારણે પુત્રના મુખ્ય ગુરુ છે. તે જે કાંઈ પણ આજ્ઞા આપે તેનો ધર્મ સમજીને સ્વીકાર કરવો જોઈએ. વેદની પણ આવી સ્પષ્ટ આજ્ઞા છે. પુત્ર પિતાના સ્નેહનું જ પાત્ર છે, પરંતુ પિતા પુત્રનું સર્વસ્વ છે. એકમાત્ર પિતા જ પુત્રને શરીર વગેરે સર્વ કાંઈ આપે છે. તેથી કોઈ પણ વિચાર કર્યા વિના પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. જે પુત્ર પોતાની આજ્ઞા માને છે, જે પુત્ર પિતાની આજ્ઞા માને છે તેના તમામ પાપ નષ્ટ થઈ જાય છે. ગર્ભાધાન અને સીમંતોનયન સંસ્કાર દ્વારા પિતા જ પુત્રને ઉત્પન્ન કરે છે. તે જ અન્ન વસ્ત્ર આપે છે, અભ્યાસ કરાવે છે અને સઘળા સાંસારિક વ્યવહારનું જ્ઞાન કરાવે છે. પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે અને પિતા જ સર્વોપરી તપ છે. પિતાના પ્રસન્ન થવાથી જ બધા દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે. પિતાને જે કંઈ પણ કહે છે તે પુત્રના માટે આશીર્વાદ છે. જો પિતા પ્રસન્ન થઈને પુત્રનું અભિનંદન કરે તો તે બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. વૃક્ષો પોતાના ફળ અને ફૂલને છોડી દે છે, પરંતુ પિતા મહાન સંકટમાં પણ સ્નેહને કારણે પુત્રને છોડતા નથી. તેથી પુત્રને માટે પિતાનું સ્થાન બહુ ઊંચું છે. ખેર, પિતાના ગૌરવ પર તો મેં વિચાર કરી લીધો, હવે માતા વિશે વિચારું છું. જેમ અરણી અગ્નિની ઉત્પત્તિનું કારણ છે, તે જ પ્રમાણે મને જે આ 5 ભૌતિક શરીર મળ્યું છે તેને જન્મ આપનારી મારી માતા જ છે. સંસારમાં સઘળા દુઃખી જીવોને માતાથી જ સાંત્વના મળે છે. જ્યાં સુધી માતા જીવતી રહે છે, મનુષ્ય પોતાને સનાથ સમજે છે. તેના મર્યા બાદ તે અનાથ જેવો થઈ જાય છે. પુત્ર અને પૌત્રોની યુક્ત 100 વર્ષનો વૃદ્ધ જ કેમ ન હોય. જો તેની માતા જીવતી હોય તો તે તેની પાસે 2 વર્ષના બાળક જેવો જ આનંદ પામે છે. દીકરો સમર્થ હોય કે અસમર્થ, હુષ્ટપુષ્ટ હોય કે દુર્બળ, માતા હંમેશા તેની રક્ષામાં રહે છે. માતા સમાન વિધિપૂર્વક પાલન પોષણ કરનારું બીજું કોઈ નથી. જ્યારે માતાથી વિયોગ થઈ જાય છે ત્યારે મનુષ્ય પોતાને વૃદ્ધ સમજવા લાગે છે, બહુ દુઃખી થઈ જાય છે અને એવું લાગે છે જાણે તેના માટે સઘળો સંસાર સૂનો થઈ ગયો. માતાની છત્રછાયામાં જે સુખ છે તે બીજે ક્યાંય નથી. માતા તુલ્ય બીજો કોઈ સહારો નથી. પુત્ર માટે મા સમાન રક્ષક અને પ્રિય કોઈ નથી. તે ગર્ભમાં ધારણ કરવાના કારણે ધાત્રી અને જન્મ આપવાના કારણે જનની કહેવાય છે. દૂધ પાઈને પુત્રના અંગોને વધારે છે, તેથી તેને અંબા કહે છે. તથા વીર પ્રસવિની હોવાના કારણે તે વીરશુ અને શ્રુષુ શાક કરવાથી શ્રુષિ નામ ધારણ કરે છે. આવી માતાનો કયો પુત્ર વધ કરશે? પુત્રનું કયું ગોત્ર છે અને તે કોના દ્વારા ઉત્પન્ન થયો છે એ વાતને માતા જ જાણે છે. બાળકનું લાલન પાલન કરવામાં માતાને વિશેષ સુખ મળે છે. તે તેના પર પિતાથી પણ વિશેષ પ્રેમ રાખે છે. પુરુષ પોતાની સ્ત્રીનું ભરણપોષણ કરવાથી ભરતા અને પાલન કરવાના કારણે પતિ કહેવાય છે. આ બંને ગુણો ન હોય તો તે ભરતા અને પતિ કહેવાને યોગ્ય નથી. તેથી મારા પિતા પણ પોતાની સ્ત્રીનો વધ કરવાની આજ્ઞા આપવાથી તેના ભરતા કે પતિના કર્તવ્યથી ચ્યુત થઈ રહ્યા છે. વાસ્તવમાં સ્ત્રીનો કોઈ અપરાધ હોતો નથી. વ્યભિચારનું મહાન પાપ પુરુષ જ કરે છે. તેથી સંપૂર્ણ અપરાધ પુરુષનો જ છે. પતિ નારીનો સૌથી મોટો દેવતા છે. તે પતિ સેવાથી જ ક્યારેય મોઢું ફેરવતી નથી. ઇન્દ્ર પિતાજી જેવું જ રૂપ ધારણ કરીને મારી માતા પાસે આવ્યો હતો. તેથી તેણે તેને પોતાનો પતિ સમજીને આત્મસમર્પણ કર્યું છે. આવા પ્રસંગમાં સ્ત્રીઓનો નહીં પુરુષનો જ દોષ માનવો જોઈએ, કેમ કે તમામ અપરાધની જડ તે જ હોય છે. સ્ત્રીઓ તો અબળા હોવાના કારણે પુરુષને આધીન હોય છે. કોઈ પણ અપરાધમાં તેમનો પોતાનો હાથ હોતો નથી. તેથી તેમના પર દોષારોપણ કરવું ન જોઈએ. માતાનું ગૌરવ પિતાથી વધીને છે. એક તો તે સ્ત્રી હોવાના કારણે જ અવધ્ય છે. બીજું મારી પૂજ્ય માતા છે. બુદ્ધિહીન પશુ પણ સ્ત્રી અને માતાને અવધ્ય માને છે. પછી હું સમજદાર થઈને તેનો વધ કેવી રીતે કરું? વિલંબ કરવાનો સ્વભાવ હોવાના કારણે ચિરકારી આ પ્રમાણે ઘણીવાર સુધી વિચાર કરતો રહ્યો. એટલામાં તેના પિતા વનમાંથી પાછા આવ્યા. તે સમયે તેમને ભારે પશ્ચાતાપ થઈ રહ્યો હતો. તેઓ શોકથી આંસુ સારતા મનમાં આ પ્રમાણે કહી રહ્યા હતા: ઓહો,
ત્રિભુવનનો સ્વામી ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ બનાવીને મારા આશ્રમ પર આવ્યો હતો. મેં મીઠી વાતોથી તેને સાંત્વના આપી અને સ્વાગત પછી અર્ધ્યપાદ વગેરે અર્પણ કરીને તેનું વિધિવત પૂજન કર્યું. આ પ્રમાણે જ્યારે મેં જ તેને પોતાના ઘરમાં આશ્રય આપ્યો અને તેણે પોતાની વિષય વાસનાના કારણે આવું નિંદ્ય કામ કરી નાખ્યું તો તેમાં બિચારી સ્ત્રીનો શો અપરાધ? અરે, ઈર્ષાના કારણે મારું મન ચંચળ થઈ ગયું હતું. તેથી હું પાપના સમુદ્રમાં ડૂબી ગયો. તે પતિવ્રતા મારા દુઃખમાં સહારો કરનારી હતી અને ભાર્યા હોવાના કારણે મારી પાસે ભરણપોષણ પામવાની અધિકારી હતી. પરંતુ મેં તેની હત્યા કરાવી નાખી. હવે આ પાપથી મારો ઉદ્ધાર કોણ કરશે? મેં ઉદાર બુદ્ધિ ચિરકારીને તેની માતાનો વધ કરવાની આજ્ઞા આપી હતી. જો તેણે આ કાર્યમાં વિલંબ કરીને પોતાના નામને સાર્થક કર્યું હોય તો તે જ મને સ્ત્રી હત્યાના પાપમાંથી બચાવી શકશે. બેટા ચિરકારી, તારું કલ્યાણ થાઓ. જો તે આજે આ કાર્યમાં વિલંબ કર્યો હોય તો જ તારું ચિરકારી નામ સફળ થઈ શકે છે. આજે વિલંબ કરીને સાચો ચિરકારી થા અને પોતાની માતા અને મારી તપસ્યાની રક્ષા કર. સાથે સાથે મને અને તને પોતાને પણ પાપથી બચાવી લે. તારી માતા ચિરકાળથી તારા જન્મની આશા રાખીને બેઠી હતી. તેણે ઘણા સમય સુધી તને પોતાના ગર્ભમાં ધારણ કર્યો છે. તેથી આજે તેની રક્ષા કરીને પોતાની ચિરકારિતાને સફળ કર. આ પ્રમાણે દુઃખી થઈને વિચાર કરતા મહર્ષિ ગૌતમ જ્યારે આશ્રમમાં આવ્યા ત્યારે તેમણે ચિરકારી પોતાની પાસે જ ઊભો રહેલો દેખાયો. તે પિતાને જોઈને બહુ દુઃખી થયો અને હથિયાર ફેંકીને તેમને પ્રસન્ન કરવા માટે ચરણોમાં પડી ગયો. પુત્રને પગમાં પડેલો જોઈ અને પત્નીને અત્યંત લજ્જિત જાણીને મહર્ષિને ભારે પ્રસન્નતા થઈ. તેમણે એવું વિચાર્યું કે ચિરકારી ભયનો માર્યો શસ્ત્ર ગ્રહણની ચપળતાને છુપાવી રહ્યો છે. તેને ઉઠાવીને ગળે લગાડી દીધો અને બહુ વાર સુધી તેને માથું સૂંઘતા રહ્યું. પછી તેની પ્રશંસા કરીને આશીર્વાદ અને ઉપદેશ આપતા બોલ્યા, વત્સ, તું સદા ચિરંજીવી રહે, તારું કલ્યાણ થાવ. આ પ્રમાણે ચિરકાળ સુધી સમજી વિચારીને કામ કર્યા કર. આજે તારી ચિરકારિતાના કારણે જ હું અપાર દુઃખમાંથી ઉગરી ગયો. બેટા, લાંબા સમય સુધી સમજી વિચારીને જ કોઈની સાથે મિત્રતા જોડવી જોઈએ અને જે મિત્ર બનાવી લીધો તેનો એકદમ પરિત્યાગ પણ કરવો ન જોઈએ. લાંબા સમય સુધી સમજી વિચારીને સ્થાપિત કરેલી મિત્રતા જ લાંબા સમય સુધી ટકે છે. રાગ, દર્પ, અભિમાન, દ્રોહ, પાપ અને કોઈનું અપ્રિય કરવામાં વિલંબ કરીને જે ખૂબ સમજી વિચારી લે છે તેને પ્રસન્નનીય માનવામાં આવે છે. ભાઈ સુહદ, ભૃત્ય અને સ્ત્રીઓના ગુપ્ત અપરાધોનો નિર્ણય કરવામાં ઉતાવળ કરવી સારી નથી. ભીષ્મજી કહે છે, યુધિષ્ઠિર, આ પ્રમાણે ગૌતમ પોતાના પુત્રના વિલંબપૂર્વક કાર્ય કરવાના કારણે ઘણા પ્રસન્ન થયા. એ જ પ્રમાણે દરેક કાર્યમાં બહુ વિચાર કરીને નિશ્ચય પર પહોંચનારને પસ્તાવો કરવો પડતો નથી. જે વિદ્વાનો અને શ્રેષ્ઠ પુરુષોની સેવામાં અધિક સમય સુધી રહીને સદા પોતાના મનને વશમાં રાખે છે તે ચિરકાળ સુધી સન્માનનો ભાગી જ થાય છે. ધર્મોપદેશ કરનાર પુરુષ જો કોઈ પ્રશ્ન કરે તો તેણે બહુ વાર સુધી વિચાર કરીને જ તેનો ઉત્તર આપવો જોઈએ. મહા તપસ્વી મહર્ષિ ગૌતમ પોતાના ચિરકારી પુત્ર સાથે ઘણા વર્ષો સુધી તે આશ્રમમાં રહ્યા. ત્યાર પછી દેહત્યાગ કરીને તેઓ પુત્ર સહિત સ્વર્ગે સિધાવ્યા. અહિંસાપૂર્વક રાજ્ય શાસન કરવાના વિષયમાં ધુમ્મતસેન અને સત્યવાનનો સંવાદ. યુધિષ્ઠિરે પૂછ્યું, પિતામહ, રાજા કોઈની હિંસા કર્યા વિના પ્રજાની રક્ષા કઈ રીતે કરી શકે છે? ભીષ્મજીએ કહ્યું, યુધિષ્ઠિર, આ વિષયમાં ધુમ્મતસેન અને સત્યવાનના સંવાદરૂપી પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ આપવામાં આવે છે. સાંભળ્યું છે. એક દિવસ સત્યવાને જોયું કે પિતાની આજ્ઞાથી મોટી સંખ્યામાં અપરાધીઓ ફાંસીએ ચડાવવા માટે લઈ જઈ રહ્યા છે. તે સમયે તેમણે પિતા પાસે જઈને કહ્યું, પિતાજી, એ સત્ય છે કે ક્યારેક ઉપરથી અધર્મ જેવું લાગનારું કાર્ય ધર્મ થઈ જાય છે અને ધર્મ જેવું પ્રતીત થનારું કાર્ય પણ અધર્મનું રૂપ ધારણ કરી લે છે. તો કોઈનો પ્રાણ લેવો એ તો કોઈ રીતે ધર્મ થઈ શકતો નથી. ધુમ્મતસેન બોલ્યા, બેટા, જો અપરાધીઓનો વધ કરવો પણ અધર્મ હોય તો ધર્મ કયો છે?
જો ડાકુ મરાઈ ન જાય તો ધર્મ અધર્મ મળીને એક થઈ જશે. કળયુગમાં તો લોકો બીજાની વસ્તુને સીધી હડપ કરી લેવા ચાહે છે. આ વસ્તુ મારી છે તેથી તેની નથી આવું કહેવા લાગે છે. આવી દશામાં દંડ વિના લોકયાત્રાનો નિર્વાહ કઈ રીતે થઈ શકે? જો તમે દંડ વિના નિર્વાહનો કોઈ ઉપાય જાણતા હો તો બતાવો. સત્યવાને કહ્યું, પિતાજી, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ત્રણેય વર્ણોને બ્રાહ્મણોને આધીન કરી દેવા જોઈએ. જ્યારે ચારેય વર્ણોના લોકો ધર્મના બંધનમાં બંધાઈને જે તેનું પાલન કરવા લાગશે તો તેમને જોઈને બીજા મનુષ્યો સૂત, માગધ વગેરે પણ ધર્મનું આચરણ કરશે. જો કોઈ બ્રાહ્મણની આજ્ઞા ન માને તો બ્રાહ્મણો રાજા પાસે જઈને કહેવું જોઈએ કે અમુક વ્યક્તિ મારી વાત સાંભળતી નથી. પછી રાજા તે વ્યક્તિને દંડ કરે. દંડ વિધાન એવું હોવું જોઈએ કે જેમાં પ્રાણ જવાનો ભય ન હોય. નીતિશાસ્ત્રની આલોચના અને અપરાધીના કાર્ય પણ સારી રીતે વિચાર કર્યા વિના દંડ આપવો ઉચિત નથી. રાજા જ્યારે ડાકુઓનો વધ કરે છે ત્યારે તેમની સાથે મોટી સંખ્યામાં નિરપરાધી મનુષ્યો, ડાકુઓના માતા પિતા, સ્ત્રી, પુત્ર વગેરે પણ કાળનો કોળિયો બની જાય છે. તેથી રાજાએ બહુ જ સમજી વિચારીને દંડનો નિર્ણય કરવો જોઈએ. દુષ્ટ મનુષ્ય પણ ક્યારેક સાધુ પુરુષના સંગથી સુધરીને સુશીલ બની જાય છે તથા ઘણા દુષ્ટ લોકોના સંતાનો સારા નીકળે છે. આથી દુષ્ટોને પ્રાણદંડ આપીને તેમના મૂળને કાપી નાખવું ન જોઈએ. તેમની જડ ઉખાડી નાખવી એ સનાતન ધર્મ નથી. હળવો એવો શારીરિક દંડ આપવો જોઈએ જેનાથી તેમના પાપોનું પ્રાયશ્ચિત થઈ જાય અથવા તેમનું સર્વસ્વ છીનવી લેવાનો ભય દેખાડવામાં આવે, કેદ કરી લેવામાં આવે અથવા નાક, કાન વગેરે કાપીને તેમને કદરૂપા બનાવી દેવામાં આવે. પ્રાણદંડ આપીને તેમના કુટુંબીઓને દુઃખી કરવા એ તો કદાપી ઉચિત નથી. આ જ પ્રમાણે જો તેઓ પુરોહિત બ્રાહ્મણોના શરણમાં જઈ ચૂક્યા હોય તો પણ રાજાએ તેમને દંડ ન આપવો. પ્રજાપતિની આજ્ઞા છે કે જો દુષ્ટ પુરુષો બ્રાહ્મણના શરણે જઈને એવી પ્રતિજ્ઞા કરે કે આજથી અમે કોઈ પાપ કે અપરાધ નહીં કરીએ તો એમને છોડી દેવા જોઈએ. પરંતુ વારંવાર અપરાધ કરવાથી તેને અગાઉની જેમ દંડ આપ્યા વિના છોડવો ઉચિત નથી. માથું મુંડાવીને દંડ અને મૃગચર્મ ધારણ કરનાર સંન્યાસી પણ જો પાપ કરે તો તેને પણ દંડ આપવો જોઈએ. ધુમ્મતસેને કહ્યું, બેટા, જે રીતે શક્ય બને પ્રજાને ધર્મની મર્યાદામાં રાખવી જોઈએ. આ જ રાજાનો ધર્મ છે. લૂંટારાઓનો વધ ન કરવામાં આવે તો તેઓ સઘળી પ્રજાને કષ્ટ પહોંચાડશે. પહેલા લોકોને રસ્તે લાવવા એ સહેલું હતું કેમ કે તેઓ કોમળ સ્વભાવના હતા. સત્યમાં તેમની વિશેષ રુચિ હતી તથા દ્રોહ અને ક્રોધની માત્રા તેમનામાં બહુ ઓછી હતી. તે સમયે અપરાધીને ધિક્કારવાને જ ભારે દંડ ગણતા હતા. પછી ધીરે ધીરે લોકોમાં અપરાધની પ્રવૃત્તિ વધવા લાગી. તેથી વાગ્ય દંડનો પ્રચાર થયો. અપરાધીને કડવા શબ્દો સંભળાવીને છોડી દેવાતો હતો. ત્યાર પછી દંડ વસૂલ કરવાની પ્રથા ચાલુ થઈ હતી. હવે તો વધનો દંડ પણ પ્રચલિત છે. તેમ છતાં લોકોને મર્યાદામાં રાખવા મુશ્કેલ બની ગયું છે. લૂંટારા દેવતા, પિતર, ગંધર્વ અને મનુષ્ય કોઈના થતા નથી. તેઓ તો સ્મશાનમાં જઈને મુર્દાના પણ દાગીના ઉતારી લાવે છે. ભલા તેમને કોણ રસ્તા પર લાવી શકે? તેમના પર વિશ્વાસ કરનારોને તો મૂર્ખ જ સમજવા જોઈએ. સત્યવાને કહ્યું, પિતાજી, જો તમે લૂંટારાઓનો વધ ન કરીને તેમને સત્પુરુષ બનાવવામાં અસમર્થ હો તો બીજા કોઈ ઉત્તમ ઉપાયથી તેમની ચોર વૃત્તિનો અંત લાવી દો. કેટલાય રાજા લોક કલ્યાણ માટે કઠોર તપસ્યા કરે છે. તેમને જોઈને તે રાજ્યમાં રહેનારા દુષ્ટો લજ્જિત થાય છે અને તેઓ પોતાના આચરણને સુધારીને રાજાના જેવા જ સદાચારી બની જાય છે. ઘણી ખરી પ્રજા માત્ર ભય દેખાડવાથી સન્માર્ગ પર આવી જાય છે. તેથી શ્રેષ્ઠ રાજા પોતાના સદવ્યવહારથી જ પ્રજા પર દીર્ઘકાળ સુધી શાસન કરે છે. તેઓ અપરાધીઓના પ્રાણ લેતા નથી. જો રાજા ઉત્તમ આચરણ કરે તો બીજા લોકો પણ તેનું અનુસરણ કરે છે. મોટાઓના આચરણોનું અનુસરણ કરવું મનુષ્યનો સ્વભાવ છે. જે રાજા સ્વયં વિષય ભોગ માટે ઇન્દ્રિયોનો ગુલામ થઈ ગયો હોય તે પોતાના મનને કાબૂમાં રાખી શકતો નથી. જો બીજાને સદાચારનો ઉપદેશ આપવામાં આવે તો લોકો તેની હાંસી ઉડાવે છે.
જો કોઈ માણસ દંભ કે મોહના કારણે રાજાની સાથે કોઈ અનુચિત વ્યવહાર કરે તો કોઈ પણ ઉપાયે તેનું દમન કરવું જોઈએ. આમ કરવાથી જ તે પોતાની બુરી આદત છોડી દે છે. જે રાજા પોતાની પ્રવૃત્તિને રોકવા ચાહતો હોય તેને પહેલાં પોતાનું મન વશ કરવું જોઈએ. ત્યાર પછી પોતાના સગા સંબંધીઓ અપરાધ કરે તો તેમને પણ ભારે દંડ આપવો જોઈએ. જ્યાં પાપ કરનારા નીચને મહાન સંકટનો સામનો કરવો પડતો નથી ત્યાં પાપ વધે છે અને ધર્મનો હાસ થાય છે. પિતાજી એક દયાળુ બ્રાહ્મણે મને આ ઉપદેશ આપતા કહ્યું હતું કે તાત સત્યવાન, મારા પૂર્વજોએ કૃપા કરીને મને એવું શિક્ષણ આપ્યું હતું. તેથી રાજાએ સતયુગમાં જ્યારે ધર્મ પોતાના 4 પગ પર રહેલો હોય છે ત્યારે અગાઉ જણાવ્યા પ્રમાણે અહિંસામય દંડનું જ વિધાન કરવું જોઈએ. ત્રેતાયુગ આવ્યા પછી ધર્મનો પ્રચાર 1/4 ઓછો થઈ જાય છે. તે સમયની સ્થિતિ અનુસાર વાગ્દંડ દ્વારા પ્રજાનું શાસન કરવું ઉચિત છે. દ્વાપરમાં ધર્મના 2 ચરણ રહી જાય છે. તે સમય માટે આ અર્થદંડયુક્ત છે, પરંતુ કળયુગમાં તો ધર્મનો 1/4 જ રહી જાય છે. તેથી તે સમયે મનુષ્યનું આયુષ્ય, શક્તિ અને કાળનો વિચાર કરીને દંડનું વિધાન કરવું ઉચિત છે. સ્વયંભૂ મનુએ પ્રાણીઓ પર અનુગ્રહ કરીને જણાવ્યું છે કે મનુષ્યે અહિંસામય ધર્મનું જ પાલન કરવું જોઈએ, જેથી તે સત્ય સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ કરનારા મહાન ધર્મથી વંચિત ન રહેવા પામે.